મારે તો કેબિનેટ મિનિસ્ટર જ બનવું છે, તો એ મને કોંગ્રેસ બનાવી શકે એમ નથી. અહીંયા તો હવે વિરોધ પક્ષમાં રહીને શું કરવાનું? એના કરતાં હું રાજ્યસભામાં જતો રહું તો દિલ્હી તો પહોંચું. જો હું આ સરકારની વિરુદ્ધ જ બોલ્યા કરું તો મારો ધંધો કાલે લોકો બંધ કરાવી દે. માત્ર ને માત્ર આવા અંગત સ્વાર્થ જેના હોય, ભાઈ રામ મંદિર બનાવ્યું તો તમારે અયોધ્યા જવાનું હોય ને, ભાજપમાં જવાની ક્યાં જરૂર છે એમાં? તો કોંગ્રેસ પક્ષમાં હું 1996થી જોડાયેલો છું. કોંગ્રેસ પક્ષે અત્યાર સુધીમાં મને 4 વાર લોકસભા અને 3 વાર વિધાનસભા લડવાની પણ તક આપી છે. અને એ સમય દરમિયાન હું 2 વાર લોકસભા જીતો છું, 2 વાર વિધાનસભા જીતો છું. મને કેન્દ્ર સરકારમાં પણ 5 વર્ષ મંત્રી પણ કોંગ્રેસ પક્ષે મને બનાવ્યો છે. પણ મને આજે એવું લાગે કે હું ધારાસભ્ય છું, પણ મને અહીંયા સામે બેસવામાં મજા નથી આવતી. મારે તો સામે જ જવું છે ને મારે તો કેબિનેટ મિનિસ્ટર જ બનવું છે, તો એ મને કોંગ્રેસ બનાવી શકે એમ નથી. તો મારે મિનિસ્ટર બનવું હોય તો મારે કંઈક કરવું પડે. કે મને એવું લાગે કે નહીં ભાઈ અહીંયા તો હવે વિરોધ પક્ષમાં રહીને શું કરવાનું? એના કરતાં હું રાજ્યસભામાં જતો રહું તો દિલ્હી તો પહોંચું. તો મારે રાજ્યસભા જવું હોય તો કોંગ્રેસ પાસે એટલા ધારાસભ્ય જ નથી કે મને રાજ્યસભામાં મોકલી શકે. તો મારે પછી બીજી કોઈ પાર્ટી જે મને મોકલવા તૈયાર હોય એમાં મારે જવું પડે. કાં મને એવું થાય કે ભાઈ અહીંયા મજા નથી આવતી વિરોધ પક્ષમાં ગુજરાતમાં, એના કરતાં સંસદ સભ્ય તરીકે મજા આવતી હતી. ત્યાં 10 વર્ષ રહ્યો છું, મારે ફરી સંસદ સભ્ય બનવું છે. પણ સંસદ સભ્ય બનવામાં કદાચ કોંગ્રેસમાંથી હું જીતી ના શકું, કારણ કે હું 2 વાર હાર્યો છું. તો મારે જીતીને સંસદ સભ્ય બનીને દિલ્હી જ જવું હોય તો મારે શું કરવું પડે? એટલે તમે એક વસ્તુ સમજો, કાં પછી મારા 2 નંબરના ધંધા ચાલે છે, બરાબર, એમાં મારી કરોડોની આવક છે. પણ હવે જો હું આ સરકારની વિરુદ્ધ જ બોલ્યા કરું તો મારો ધંધો કાલે લોકો બંધ કરાવી દે ને મને બી જેલમાં મોકલી દે, તો મારે ધંધા બી ચાલુ રાખવા છે અને મારે જેલમાં બી નથી જવું. તો પછી મારે કંઈ વિચારવું પડે. કાં પછી હું મોટો ઉદ્યોગપતિ છું કે ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ છું કે હું મોટો બિલ્ડર છું, તો મારે બધા જમીનના બધા 2 નંબરના બધું કામ મારે ચાલે છે. હવે મારે એ ટકાવી રાખવા, મારી ક્લિયર કરાવવું એ ફાઇલો બધું, તો મારે પછી કંઈ વિચારવું પડે. માત્ર ને માત્ર આવા અંગત સ્વાર્થ જેના હોય એ જ લોકો પક્ષાંતર કરે છે ને પછી પક્ષાંતર કરીને રામ મંદિરની વાત કરે છે. રામ મંદિરની વાતમાં હું તમને કહું કે હિન્દુ ધર્મમાં 33,000 કરોડ દેવી દેવતાઓ છે. આજે આપણે અહીંયા બધા બેઠા છે ને, એમાં બી બધાની આસ્થા અલગ અલગ હશે, હોય કે નહીં હોય? કોઈ કાલિકા માતાનો ઉપાસક હોય, કોઈ અંબા માતાનો ઉપાસક હોય, કોઈ હરિસિદ્ધિ માતાનો ઉપાસક હોય, કોઈ દ્વારકાધીશને માનતું હોય, કોઈ શામળાજીને માનતું હોય, બરાબર છે, કોઈ ખાટુ શ્યામને માનતું હોય. તો બધાની આસ્થા અલગ અલગ છે. તો બધાની આસ્થા અલગ અલગ છે ને કે રામ મંદિર બનાવ્યું એટલે મેં જતા રહ્યા. ભાઈ રામ મંદિર બનાવ્યું તો તમારે અયોધ્યા જવાનું હોય ને, ભાજપમાં જવાની ક્યાં જરૂર છે એમાં? ભાજપમાં જવાની ક્યાં જરૂર આવે છે એમાં? તમે જાઓ અયોધ્યાને દર્શન કરો ને વધારે ગમે તો અયોધ્યામાં રહેવાનું રાખો એમ, પણ ભાજપમાં જવાની ક્યાં જરૂર છે? એટલે આ બધી જે વાતો છે મીડિયામાં કહેવાની વાતો છે કે રામ મંદિરનો વિરોધ કર્યો. રામ મંદિરનો કોંગ્રેસે કોઈ વિરોધ કર્યો નથી. કોંગ્રેસનો વિરોધ એટલા માટે હતો કે રામ મંદિરનું રાજકીયકરણ જે રીતે ભારતીય જનતા પાર્ટી કરી રહી હતી. રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા હંમેશા બ્રાહ્મણો દ્વારા થતી હોય છે, અને બ્રાહ્મણો દ્વારા થતી હોય અને બ્રાહ્મણો જે પ્રાણ પ્રતિષ્ઠા કરવાના હોત તો કોંગ્રેસ અવશ્ય એમાં જાત. પણ આ તો રાજકીય લાભ લેવા માટે જે પ્રકારે એનું રાજકીયકરણ કર્યું એનો કોંગ્રેસે વિરોધ કર્યો છે. ને કોંગ્રેસે કોઈ એમના આગેવાન કે કાર્યકરને એમ નથી કીધું કે તમારે નથી જવાનું. તમારી જેમાં જે શ્રદ્ધા હોય, તમારે જવું હોય તો જઈ શકો છો. મંદિર પ્રાણ પ્રતિષ્ઠા પછી બી જઈ શકો છો, કાલે પણ જઈ શકો છો અને પરમ દિવસે બી જઈ શકો છો. કોંગ્રેસે કોઈને ના પાડી જ નથી, પણ માત્ર એનો રાજકીય હેતુ માટે ઉપયોગ થતો હતો એટલા માટે જ કોંગ્રેસે ત્યાં જવાનું ટાળ્યું છે.